गुड मॉर्निंग विद्यार्थी मित्रों। हवे आपणे धोरण 11 कॉमर्स में विषय एसपीसीसी पाठ चौथो वाणिज्य पत्रना स्वरूप विषे अभ्यास करीशुं। जे आपणे त्रीजा चेप्टर में वाणिज्य पत्र अने तेनो बाह्य देखाव विषे अभ्यास करी गया। तो हवे त्यार पछीनो चेप्टर पाठ नंबर 4 वाणिज्य पत्रनुं स्वरूप, जेना विषे आज आपणे अभ्यास करीशुं। तो सौप्रथम आपणे जे प्रस्तावना, तो वाणिज्य पत्रना स्वरूपनी अंदर जे प्रस्तावना आपेली है, तो कि वाणिज्य पत्रना लखाणनी विविध शैलीओ छे। वाणिज्य पत्र व्यवहारना लखाणनी विविध शैली छे, जेमांनी आपणे चेप्टर नंबर 2 ની અંદર જોઈ ગયા ફુલી બ્લોક શૈલી અને મોડિફાઈડ બ્લોક શૈલી, કે જે સૌથી વધુ વપરાતી પ્રચલિત અને આધુનિક શૈલીઓ છે। આમ તો શૈલી 6 છે, પણ ખરેખર વાણિજ્ય પત્ર વ્યવહાર માટે ઉપયોગી 2 શૈલી છે, ફુલી બ્લોક શૈલી અને બીજું મોડિફાઈડ બ્લોક શૈલી। તો કે આ શૈલી પૈકી ફુલી બ્લોક ફોર્મ અને મોડિફાઈડ બ્લોક ફોર્મ વિશેષ રીતે વપરાય છે। હવે તો કે વાણિજ્ય પત્રના કેટલાક લક્ષણો કે જે પત્રને અર્થસભર બનાવે અને એનું ધ્યાન રાખવું જરૂરી છે। એ ઉપરાંત પત્ર જ્યારે હાથમાં આવે ત્યારે સૌપ્રથમ તેના બાહ્ય દેખાવ તરફ આપણું ધ્યાન ખેંચાય છે। તેથી તેના બાહ્ય દેખાવને આકર્ષક બનાવનારી 6 બાબતો કે જેનો ઉલ્લેખ આપણે પ્રકરણ 3 ની અંદર જોઈ ગયા, કે જે સંક્ષિપ્તતા, સચોટતા, જે બધા અસરકારક પત્ર વ્યવહારના લક્ષણો હતા તેની આપણે વિગતે ચર્ચા કરેલી। ત્યાર પછી તો કે પત્ર દેખાવમાં સારો હોય અને યોગ્ય રીતે લખાયેલો હોય તો વાણિજ્ય સંચારની પ્રક્રિયા ફળદાયક બને। અને આ ઉપરાંત વાણિજ્ય પત્રનો ઢાંચો એટલે શું? તો કે ઢાંચો એટલે કે વાણિજ્ય પત્રનું નિશ્ચિત માળખું સ્વરૂપે પણ ખૂબ અગત્યનું પાસું છે। હવે તો કે વાણિજ્ય પત્રના બધા જ ભાગની ગોઠવણી જે તે ક્રમ અનુસાર થાય તો જ પત્ર અર્થસભર બને અને વાંચનાર પર ધારી અસર ઊભી થાય। હવે આ વિવિધ ભાગ પૈકી કેટલાક ભાગ કાયમી એટલે કે રેગ્યુલર પાર્ટ એટલે કે નિયમિતપણે અથવા તો ફરજિયાતપણે પત્રમાં સામેલ હોવા જોઈએ, જ્યારે કેટલાક ભાગ તો કે પ્રસંગોપાત એટલે કે ઓકેશનલ પાર્ટ એટલે કે જ્યારે એમની જરૂર હોય ત્યારે જ તેમનો પત્રના માળખામાં સમાવેશ થાય। આ ભાગને મરજિયાત ભાગ અથવા જરૂર મુજબ સમાવેશ કરાતા ભાગ પણ કહી શકાય। હવે તો કે આમ વાણિજ્ય પત્રના સ્વરૂપમાં સમાવેશ થતા તમામ ભાગોને 2 ભાગમાં વહેંચી શકાય। પહેલું કાયમી ભાગ અને બીજું પ્રસંગોપાત ભાગ। જે પ્રસ્તાવના છે એ તમારે પાઠ્ય મુજબ લખવાની રહેશે। પાઠ્ય મુજબ તમારે ફેર નોટની અંદર લખવાની રહેશે જે પ્રસ્તાવના। તો જેની અંદર આપણે પહેલું જોઈએ કે વાણિજ્ય પત્રના કાયમી ભાગ। વાણિજ્ય પત્રના કાયમી ભાગ। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બોર્ડવર્ક ઓછું રાખશું। બોર્ડવર્ક શા માટે ઓછું રાખશું? તો કે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર જે ઉદાહરણ હશે કે જે સમજવાનું હશે એ જ તમને હું અહીંયા ઉદાહરણ તરીકે રજૂઆત કરીશ, પણ બાકીનું જે બધું છે જે કે વ્યાખ્યા છે અથવા તો બીજા કાંઈ મુદ્દા છે તો એ તમારા પાઠ્યમાંથી લખવાના રહેશે। જે પાઠ્યમાંથી મુદ્દા લખવાના રહેશે એ હું તમને અહીંયા ચર્ચા કરી આપીશ। તો વાણિજ્ય પત્રના કાયમી ભાગની આપણે ચર્ચા કરી તો કે વાણિજ્ય પત્રનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે। વાણિજ્ય પત્રનું નિયત પૂર્વ નિર્ધારિત સ્વરૂપ જાળવવું જરૂરી છે। એ મુજબ શીર્ષક, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એટલે કે હસ્તાક્ષર જેવા કાયમી ભાગ તેમના નિયમિત ક્રમમાં અને નિયત સ્થાને લખાય તેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ।
હવે આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈએ કે તારીખ, તો તારીખ છે એ હંમેશા પત્રની જમણી બાજુ લખવામાં આવે છે. ત્યાર પછી આંતરિક સરનામું, તો કે આંતરિક સરનામું તો આ બાજુ લખનારનું હોય, ડાબી બાજુ લખનારનું હોય, અને જમણી બાજુ તો કે પત્ર મેળવનારનું હોય. જમણી બાજુ પત્ર મેળવનારનું સરનામું હોય છે. જેમાં આપણે જોઈએ કે દાખલા તરીકે જે આના પછીનું ચેપ્ટર આવશે, પૂછપરછ કરતા પત્રો અને તેના પ્રત્યુત્તરના પત્ર. તો જે વાણિજ્ય પત્રના કાયમી ભાગની અંદર તારીખ, આંતરિક સરનામું, ત્યાર પછી હસ્તાક્ષર, સહી, પત્રનો મુખ્ય ભાગ વગેરે બધું વ્યવસ્થિત લખવું જરૂરી છે. ત્યાર પછી એમાંનો એક પણ ભાગ બાકાત રહે તો સ્વરૂપની દ્રષ્ટિએ પત્ર ખામી ભર્યો ગણાય. જો એમાંથી કોઈ પણ વસ્તુ આપણે ભૂલી ગયા હોય અથવા બાકાત રહી ગયો હોય, બાકાત એટલે કે બાકી રહેવું, કે બાકી રહી ગયું હોય લખવામાં, તો એ પત્ર ખામી ભર્યો ગણાય છે. જે આ ચેપ્ટરની અંદર તાજા કલમનો ઉપયોગ, જે આપણે આના પછીના મુદ્દામાં જોશું, તો તાજા કલમનો ઉપયોગ કરીને પણ આપણે જે પત્ર લખી તો એ પત્ર યોગ્ય ગણવામાં આવતો નથી. એની જગ્યાએ પત્ર ફરીથી લખવો જ યોગ્ય ગણાય છે. એટલે કે પત્રની અંદર કોઈ વસ્તુ ભૂલાઈ ન જાય, લખતી વખતે ખાસ ધ્યાન રાખવાની, તારીખ, સરનામું, સંબોધન, સહી વગેરે જેવી બાબત કાંઈ ભૂલાય નહીં, એની ખાસ કાળજી લેવી જોઈએ. હવે તો કે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવતા ભાગની નમૂના સાથે સમજૂતી. વાણિજ્ય પત્રના વાણિજ્યિક પત્રમાં નિયમિતપણે સમાવાતા ભાગની નમૂના સાથે સમજૂતી. કે જેમાં આપણે જોઈએ પેલું એ તો કે શીર્ષક, જેને કહેવાય હેડિંગ અથવા લેટર હેડ. ત્યાર પછી પત્રની તારીખ, જેને કહેવાય ડેટ. ત્યાર પછી આંતરિક સરનામું, જેને કહેવાય ઇનસાઇડ એડ્રેસ. ત્યાર પછી સંબોધન, તો જેને કહેવાય સોલ્યુશન. એટલે કે સજેશન. સંબોધન એટલે કે સજેશન. ત્યાર પછી પત્રનો મુખ્ય ભાગ. પત્રનો મુખ્ય ભાગ જેને કે બોડી ઓફ ધ લેટર.
બોડી ઓફ ધ લેટર. ત્યાર પછી તો કે જેની અંદર પેલું પ્રારંભિક ફકરો, જેને કહેવાય ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, જ્યારે બીજું મધ્ય ફકરો, જેને કહેવાય મિડલ પેરેગ્રાફ, ત્યાર પછી અંતિમ ફકરો એટલે કે કાઉન્સેલિંગ પેરેગ્રાફ, ત્યાર પછી શુભેચ્છા દર્શક સમાપન, તો જેને કહેવાય કમ્પ્લિમેન્ટરી ક્લોઝ. ત્યાર પછી સહી અને હસ્તાક્ષર, જેને કહેવાય સિગ્નેચર. તો હવે આપણે આ બધા મુદ્દા વિશે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીશું. તો કે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવતા ભાગનો નમૂનો. હવે જે આપણે આ બધા ભાગ છે, આ બધા ભાગ કઈ રીતે લખવાના? શું કીધું કે વાણિજ્ય પત્રમાં નિયમિતપણે સમાવતા ભાગની નમૂના સાથે સમજૂતી. હવે નિયમિતપણે એટલે કે કાયમની માટે જે ભાગ સમાય છે એ ભાગની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. તો જે વાણિજ્ય પત્રનો આપણે નમૂનો જોઈએ, તો જે આપણે વાણિજ્ય પત્રનો નમૂનો, તો જેની અંદર આપણે જોઈએ કે પેલું હતું શીર્ષક, બીજું પત્રની તારીખ, ત્રીજું આંતરિક સરનામું, ચોથું સંબોધન, પાંચમો પત્રનો ભાગ. પત્રના ભાગ ત્રણ સ્વરૂપે વેચાય: પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. ત્યાર પછી તો કે શુભેચ્છા દર્શક સમાપન અને ત્યાર પછી સહી. આ બધાની આ બોક્સની અંદર એટલે કે પત્રના ફોર્મેટની અંદર કઈ કઈ જગ્યાએ નિયમિત રીતે દર્શાવવા પડે છે એ આપણે જોવાનું છે. તો જે શીર્ષક છે, જેની અંદર આપણે લખ્યું કે હેડિંગ લેટર હેડ અથવા હેડિંગ, તો શીર્ષક છે એ ક્યાં આવે? શીર્ષક હંમેશા તો કે મથાળું,
અહીંયા આપણે લખી શીર્ષક. ત્યાર પછી પત્રની તારીખ. જો ઈમેલ આપેલું હોય તો ઈમેલ પણ લખવાનો, ફોન નંબર આપેલું હોય તો ફોન નંબર પણ લખવાનો, તો કે ઈમેલ. ત્યાર પછી તો કે તારીખ. હવે તો કે આંતરિક સરનામું અને સંબોધન. તો બધું કઈ બાજુ આવશે? તો કે આંતરિક સંબોધન, આંતરિક સરનામું ત્યાર પછી તો કે નીચેની સાઈડ એટલે કે સંબોધન. હવે તો પત્રનો મુખ્ય ભાગ ચાલુ થયો, એટલે કે આ બધું રહ્યું પત્રનો મુખ્ય ભાગ કહેવાય. કે જે પત્રના મુખ્ય ભાગની અંદર અને શું કહેવાય અહીંથી એટલું આપણે લખી પત્રનો મુખ્ય ભાગ, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે આ પ્રારંભિક ફકરો, મિડલમાં આવે તો કે મધ્ય ફકરો અને છેલ્લે આવશે તો કે અંતિમ ફકરો. હવે બાકી શું રહ્યું? તો કે શુભેચ્છા દર્શક સમાપન અને સહી. તો શુભેચ્છા દર્શક સમાપન જે અહીંયા આપણે લખી શકાય શુભેચ્છા દર્શક સમાપન અને ત્યાર પછી નીચે તો કે સહી. અહીંયા આપણો વાણિજ્ય પત્ર પૂરો થાય. હવે આની અંદર જે શીર્ષક, ઈમેલ, તારીખ, આંતરિક સરનામું, સંબોધન, પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો, અંતિમ ફકરો, શુભેચ્છા દર્શક સમાપન અને સહી જે આપણે વિગતવાર ફોર્મેટની અંદર દર્શાવેલા છે. હવે જો વાણિજ્ય પત્રની અંદર વાણિજ્ય પત્ર લખતી વખતે ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું કે એનો નિશ્ચિત ઢાંચો આપેલો હોય છે, એટલે કે નિશ્ચિત માળખું આપેલું હોય છે. એટલે કે માળખા મુજબ જ પત્ર લખવો. જો માળખા સિવાય પત્ર તમે લખશો તો પત્ર અયોગ્ય ગણવામાં આવે છે, એટલે કે પત્ર ખોટો સાબિત થઈ શકે છે. માત્ર ને માત્ર ફોર્મેટ મુજબ જ પત્ર લખો. જે ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે જોઈશું પત્ર વ્યવહાર. તો ચેપ્ટર 5 ની અંદર શરૂઆતમાં તમને એવું લાગશે કે પત્ર ઘણા બધા હાર્ડ છે, ખબર નથી પડતી અથવા તો આવડતું નથી, જેવા તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવી શકે. પરંતુ મિત્રો, જ્યાં પત્ર કોઈ પણ પ્રકારનો હોય, પૂછપરછ કરતો હોય, પ્રત્યુત્તર આપતો હોય, ઓર્ડર આપતો હોય કે ઓર્ડર રદ કરતો હોય, ઓર્ડર અમલ કરતો હોય, ઉઘરાણી કરતા હોય, ફરિયાદ કરતા હોય, ફરિયાદની પતાવટ કરતા હોય, કોઈ પણ બાબતનો પત્ર હોય તો કોઈ પણ બાબતનો પત્ર તમને અઘરો લાગશે નહીં. જે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ઈઝી એટલે કે સરળતાથી હું તમને પત્ર સમજાવી શકીશ. માત્ર ને માત્ર પત્રનો વિષય, જો અહીંયા આપણે જે લખી શકીએ વિષય, કે જે પત્ર લખશું ત્યારે હું તમને ફરી પાછું બેઠું માળખું ત્યારે પણ તમને સમજાવીશ. અત્યારે માત્ર ને માત્ર તમને ફોર્મેટ જ સમજાવ્યું છે કે આ બધી વસ્તુ ફોર્મેટમાં કઈ કઈ જગ્યાએ દર્શાવી, એ ખાલી તમે મેં ફોર્મેટ જ દર્શાવેલું છે. હવે તો કે શીર્ષક. હવે જે હેડિંગ આપેલું હોય, કોઈ પણ પત્રનું હેડિંગ આપેલું હોય, એ હેડિંગના આધારે જ વિષય નક્કી થાય. શું થાય? એ હેડિંગના આધારે જ વિષય નક્કી થાય. તો દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ એવું કીધું હોય, હવે આપણે એક ઉદાહરણ લઈ. અહીં તમને એવું કીધું કે માલ સામાનનો પૂરતો જથ્થો. આ માત્ર ને માત્ર ઉદાહરણ છે સમજવા પૂરતું.
માલ સામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખો. ઓર્ડરને રદ કરતો પત્ર લખો. હવે આપણે જોઈએ કે માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક એટલે કે ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખો. દાખલા તરીકે આપણે જોઈએ અત્યારે શિયાળાની સિઝન હમણાં શરૂ થઈ જશે, તો શિયાળાની અંદર જે આપણે ગરમ કપડાની જરૂર પડે છે, તો એ ગરમ કપડાં કે જેમ કે ધાબળો છે કે સ્વેટર છે, જેવી કઈ વસ્તુ આપણે કોઈ કંપનીમાંથી આપણે ઓર્ડર આપીને મંગાવતા હોય તો આપણને ખબર જ છે કે કંપનીમાંથી આપણે માલસામાન જો એ કંપનીની અંદર માલસામાન પૂરતો હોય, જથ્થો પૂરતો હોય તો ઉપલબ્ધ હોવા છતાં આપણે ગ્રાહક ખરીદનાર તરફથી આપણે તો કે ભૂલથી ઓર્ડર અપાઈ ગયેલો છે. હવે ઓર્ડરને રદ કરતો પત્ર લખવાનો, એટલે કે જે આપણે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડર રદ કરવાનો છે. તો માત્ર ને માત્ર આના ઉપરથી શું નક્કી થાય? શીર્ષક. તો શીર્ષક તો આ જે છે એ શીર્ષક કહેવાય. શીર્ષક એટલે કે પત્રનું હેડિંગ. તો અહીંયા આપણે લખી શકીએ કે ઓર્ડર રદ કરતો પત્ર. હવે આના ઉપરથી વિષય પણ નક્કી થાય, તો વિષયમાં શું આવશે? ઓર્ડરને રદ કરતો પત્ર. તો વિષય આપણે લખાઈ ગયો ઓર્ડરને રદ કરતો પત્ર. હવે તો આંતરિક સરનામું, તારીખ, મેળવનારનું સરનામું, લખનારનું સરનામું, જે આપણે એસપીસીની શરૂઆતમાં મેં તમને એક ફોર્મેટ લખાયું હતું, મુદ્દો લખાયા હતા કે આની અંદર જો એક વસ્તુ જોવા મળે કે પત્ર લખનાર અને પત્ર મેળવનારનું એકેય વ્યક્તિનું તમને નામ આપેલું નથી. જો નામ આપેલું ન હોય તો નામ આપણે આપણી રીતે લખવાના રહેશે. હવે બીજી વસ્તુ જોઈએ, પેલું આપણે જોયું નામ, હવે બીજી વસ્તુ જોવાની સરનામું. તો કે આંતરિક સરનામું આપણે લખવાનું છે, તો હવે આમાં પત્ર લખનાર અને પત્ર મેળવનાર એક કઈ વ્યક્તિનું નામ આપેલું છે, સરનામું આપેલું છે નહીં. તો આંતરિક સરનામું પણ આપણે આપણી રીતે, એડ્રેસ પણ આપણે આપણી રીતે બનાવવાનું રહેશે. હવે વિષય હતો તો કે વિષયની આપણે વાત કરી કે ઓર્ડરને રદ કરતો પત્ર, અથવા તો આપણે આખું પણ લખી શકીએ કે માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલે ઓર્ડર રદ કરતો પત્ર. હવે પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરાની અંદર શું લખવાનું? તો પ્રારંભિક ફકરાની અંદર આપણે લખવાનું કે અમે આ તારીખે તમને લોકોને ઓર્ડર આપેલો હતો, એ ઓર્ડર અમારાથી ભૂલથી અપાઈ ગયેલો છે, કે જે ઓર્ડરને રદ કરવા અમે પત્ર લખવા પ્રેરાયા છીએ. મધ્ય ફકરા અને અંતિમ ફકરાની વાત કરી તો આપણે કઈ વસ્તુ કઈ જરૂરિયાત માટે મંગાવેલી હતી એ વસ્તુ આપણે મધ્ય ફકરાની અંદર દર્શાવવાની. હવે અંતિમ ફકરાની અંદર તો કે જે વસ્તુ આપણે મંગાવેલી હતી એ વસ્તુ કયા કારણોસર આપણે ઓર્ડરને રદ કરવાના જઈ રહ્યા છીએ. જો ઓર્ડર રદ કરતો પત્ર હોય એટલે ઓર્ડર રદ કરવાનું કારણ ફરજિયાતપણે આપણે લખવું પડે. જો આમાં કારણ આપ્યું છે, કારણ શું આપ્યું? તો કે ભૂલથી ઓર્ડર અપાઈ ગયેલો છે, તો આપણે એ કારણ દર્શાવવું પડે કે અમે જે ઓર્ડર આપવાના હતા એ ઓર્ડર અમારાથી ભૂલથી અપાઈ ગયેલો છે, તો એ ઓર્ડર રદ કરવા નમ્ર વિનંતી.
તો આમ પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરાનો પણ સમાવેશ થાય. ત્યાર પછી પત્ર પૂરો થઈ ગયા બાદ શુભેચ્છા દર્શક સમાપન એટલે કે લિખિતાંક આપનો વિશ્વાસુ જે હોય તે સહીમાં જે વ્યક્તિ લખનાર હોય એની સહી હોય. તો મિત્રો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીશું. હવે જે એસપીસીસી ની અંદર પાઠ ચોથો વાણિજ્ય પત્રનું સ્વરૂપ, જે પ્રસ્તાવના છે, ત્યાર પછી વાણિજ્ય પત્રના કાયમી ભાગ છે. અત્યારે તમારે આમાંથી કાંઈ લખવાનું છે નહીં. જ્યારે પાઠ પૂરો થશે ત્યારે કેટલા પ્રશ્ન લખવાના છે એ બધા પ્રશ્ન હું તમને સ્વાધ્યાયમાંથી લખાવીશ. અત્યારે તમારે માત્ર ને માત્ર સમજવાનું છે. જે કાંઈ પણ તમને ન આવડે એ મુદ્દે તમારે ચોપડીમાં કે તમારી પાકી નોટની અંદર ટીક કરીને રાખો. જ્યારે તમે શંકુલે આવો અથવા તો રૂબરૂ સંપર્ક કરો ત્યારે તમે મુદ્દો પૂછી શકો છો. તો મિત્રો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીશું.